નથી। જંગલેશ્વર વિસ્તારમાં જે ડિમોલેશન થયું, જો ત્યાં તમે આંદોલન કર્યું હોત ને, આમાં ઊભા રહી ગયા તો હું તમને કહી દઉં, તમારા ઉપર 307 દાખલ કરે, ફરજ દુખાવટનો ગુનો દાખલ તમારા ઉપર કરી દે। આ લોકોને જાડી ચામડી વાળાને કોઈ જાતનો કાંઈ ફેર પડે જ નહીં। હું કામે ખબર? એની સરકાર છે, મજા આવે એમ કરશે, મજા આવે એવા નિર્ણયો લે, મજા આવે ને જેલમાં ઠોકશે। એને એમ લાગે ને ચિરાગભાઈ નડે છે એટલે ચિરાગભાઈનું રેકી ચાલુ કરી દે। ચિરાગભાઈ ક્યાં ભૂલ કરે છે, ચિરાગભાઈને સીધા ઉપાડ લેવાના। આ વાસ્તવિકતા છે। ચિરાગભાઈ બોલવામાં ભૂલ કરે તો ચિરાગભાઈને ઉપાડી લેવાના થાય છે। આ વાસ્તવિકતા છે। કેમ કે આજે જે નિવેદન હલકી કક્ષાનું જે વાપર્યું છે ને અસામાજિક તત્વો અને ગુનેગારો, એટલે મને તો એવું લાગે કે આને એમ લાગે કે હું ખુદ જ ન્યાયતંત્ર છું, હું કે એ બધું હાઈલે રાખશે એમ, બરાબર। એટલે આ વાસ્તવિકતા છે। એટલે ગામે ગામ યુવાનોને તૈયાર થવાની જરૂર છે। બાકી કાલે જંગલેશ્વરમાં પડ્યા મકાન, કાલે તમારા ઘરે આવીને પડશે। એટલે આમ જ લોલમ લોલ બધી જગ્યાએ હાલે છે, બરાબર। એટલે જાગો, બરાબર। 400 મકાન કોડી ઠાકોરના છે, બરાબર, અમારા સમાજના। કેટલા? 400 મકાન। હમણાં થોડાક જ ડિમોલેશન થયું છે, બીજા બધાનો વારો આવશે। આ સરકાર આવી છે ને તાલકી બધાનો વારો આવશે। મારા બેટા ફેલાવે કેવું ખબર? ત્યાં તો કે માઇનોરિટીનો સમાજ રહી છે સૌથી વધારે, એટલે કે ડિમોલેશન। મેં 1-2 જણા કીધું, મને એવું કીધું ચિરાગભાઈ એ બાબતમાં તમે બહુ પડતા રહી, ત્યાં તો કે આવું છે કે એટલે કે ડિમોલેશન થાય છે। એટલે આવું કાંઈ હોય? હે, 50 વર્ષ થયા તમે જે મકાનમાં રહેતા હોય, તમારે 2-3 પેઢીઓ ત્યાંથી નીકળી ગઈ હોય, અને પછી તમને આવીને એમ કે આ ખાલી કરો, તમારો જીવ હાલે કરી? હે, તમે એટલા જ બધા સાવકારના દીકરા હો, આ સરકારમાં બેઠા હોય તો એને બનાવી દો ને મકાન, ફ્લેટ બનાવી દો। ઉદ્યોગ ધારાસભ્યોને તો 3-4 4 BHK 5 BHK ના તમે ફ્લેટ આપો છો, તો આપો ને આ લોકોને પણ ફ્લેટ, અને પછી કરો ડિમોલેશન। તો એમ થાય કે નહીં, ખરેખર સરકારે રહેવા માટેની વ્યવસ્થા કરી દીધી, હવે ડિમોલેશન કર્યું છે તો આ સ્વીકાર્ય છે, કોઈ તમારો વિરોધ પણ નહીં કરે। પણ નહીં, તમને પછાત રાખવાનું મોટામાં મોટું આ કાવતરું છે। એક ભાઈનો મેં વિડીયો જોયો તો એણે એવું કીધું 25% લોકો જંગલેશ્વરમાં એવા હશે કે પોતાનું મકાન લઈ શકતા હશે, બાકી 75% લોકો એવા છે કે મકાન લઈ એવી પોઝિશન જ નથી। એટલે એનો હવે અમુક આવકનો ભાગ છે ને ભાડા ભરવા વહી જાય। એટલે 20-25 વર્ષ લગી પછાત રહેવાના છે। એમાં કોઈ જાતનો ફેરફાર કે પરિવર્તન આવવાનો નથી। ઘણા વિડીયા તમે એમ જોયું, બેનો બોલે છે કે મુસલમાને તો મકાન નથી દેતા, મુસલમાને તો ભાડે મકાન નથી દેતા। કેવા તો કોળી તો કે મકાન નથી દેતા, કેવા તો કે આહિર તો કે મકાન નથી દેતા, કેવા તો કે માલધારી તો કે અમને ભાડે મકાન આપતા નથી। આનું શું કરવું? આઝાદીના 75 વર્ષ પછી પણ આજે પણ જાતિવાદનો આપણે ભોગ બનીએ છીએ। આ કઠણાઈ કેવા કોને જ આવી? હે, આ કઠણાઈ કેવા કોને જ આવી? સવર્ણ સમાજના કોઈ ગઈ છે તેને કદાચ મકાન મળી જાય। આ કોળી, ઠાકોર, આહિર, ભરવાડ, આ બધી જ્ઞાતિઓને જાવું કેમ મકાન ભાડે ગોતવા? અને ભાડાની વાત થાય તો 10,000 15,000 કે એવા ભાડા છે। અને ત્યાં તો મકાન લેતો કોઈ જોઈન્ટ ફેમિલીમાં રહેતું હોય તો 10-15 વ્યક્તિઓનું હાયરે ફેમિલી હોય તો આ મકાન ગોતવા ક્યાંથી? કોકની દુકાનો હશે, કોકના ઉદ્યોગ ધંધા હશે, આવું બધું હશે તો આ બધા બિસાડા આવે ચોપટ। એટલે એ પાછા 15-20 વર્ષ પાછા પાછળ ધકેલાઈ જાય। એટલે હર્ષભાઈ સંઘવીનું નિવેદન પાછું હું બોલી જાઉં કે રાજકોટના જંગલેશ્વર વિસ્તાર અસામાજિક તત્વો અને ગુનેગારોનો અડ્ડો। લ્યો બોલો, હે, હું કામ? એટલા માટે કીધું કે ત્યાં OBC, SC, ST સમુદાય અને માઇનોરિટી સમુદાયના લોકો રહે છે। અને ઓલા સલેમને ગુનેગાર બતાવે છે, આ એના જેવું છે, અને એની હારે કાસળ આપણું કાઢવામાં આવે છે, સમજાય? ઓલા તો એટલું બધું નુકસાન નથી પહોંચાડતા, પણ એની વાહે આપણા બધાનું
બરાબર આપણા બધાને વૃદ્ધિ અટકાવવાનું કામ આ લોકો કરી રહ્યા છે. હવે નિવેદન એવું આપે છે બરાબર, નક્કી નથી થતું કે સરકારી ખરાબાની ખરેખર જગ્યા હતી એટલે ડિમોલેશન થયું કે અસામાજિક તત્વો ગુનેગારોનો અડ્ડો બની ગયું હતું બરાબર, એટલે ડિમોલેશન કરવામાં આવ્યું.